નમસ્કાર. શ્રી લક્ષ્મી હાઈસ્કૂલ વડતાલ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 2, હસ્ત અને લલિત કલા. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 1ની અંદર આપણે ઘણું બધું શીખ્યા કે ભારતનું નામ કઈ રીતના પડ્યું, આપણો વારસો અને વારસાના ઘડતરની અંદર કયા કયા લોકોએ ફાળો આપ્યો, સાથે સાથે સંસ્કૃતિ એટલે શું, સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિની સાથે સાથે આપણા વારસાના 2 પ્રકારો, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસાની અંદર ભૂમિ દ્રશ્યો, વનસ્પતિ જીવન, વન્યજીવન, નદીઓ, આ બધી બાબતો જોઈ. સાંસ્કૃતિક વારસોની અંદર માનવીએ પોતાની બુદ્ધિશક્તિ દ્વારા જે આપણે મંદિરો, મસ્જિદો વગેરેનું સર્જન કર્યું એ બધું જોયું. આપણે ઐતિહાસિક સ્થળો વારસાના તરીકે પણ જોયા. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ પણ જોયો. ગુજરાતના મેળાઓનું પણ આપણે જોયું કે આપણા વારસામાં શું સ્થાન છે મેળાઓનું. સાથે સાથે ભારતની અંદર પ્રાચીન જે પ્રજાઓ છે, નિગ્રેટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડિયન પ્રજા, આલ્પાઇન, ડિનારી, આર્મેનોઇડ, મોંગોલોઇડ અને આર્ય પ્રજા, એ પ્રજાઓ વિશે પણ જાણ્યું. વિદેશી પ્રજાઓનું ભારતીયકરણ કઈ રીતના થયું એ પણ જાણ્યું. આપણા વારસાનું જતન અને સંરક્ષણ કઈ રીતના કરવું એ વિશેની માહિતી આપણે પ્રકરણ 1ની અંદર મેળવી. એટલે આપણે ભારતના સાંસ્કૃતિક વારસાની અંદર પ્રકરણ 1 આપણો વારસો હતો. હવે આપણે બીજા પ્રકરણની અંદર વાત કરીએ કે હસ્ત અને લલિત કલા. તો મિત્રો, આ પ્રકરણની અંદર આપણે શું શું શીખીશું કે આપણી હસ્ત અને લલિત કલાઓ કઈ છે, હસ્તકલા શું છે અને લલિત કલા શું છે. હસ્ત એટલે હાથથી જે બધું કંઈ બનાવવામાં આવે એને હસ્તકલા કહે છે. લલિત એટલે ગાવું, નાચવું, કૂદવું, નાટ્યકલા વગેરેને આપણે લલિત કલાઓ કહે છે. આ પ્રકરણની અંદર આપણે માટીકામ કલા, વણાટકામ કલા, ભરતગૂંથણ કલા, ચર્મ ઉદ્યોગ, હીરામોતી કામ, મીના કારીગીરી, જરીકામ, ધાતુકામ, કાષ્ઠકલા, જળતરકામ, અકીકકામ, ચિત્રકલા અને ભારતની વિવિધ લલિત કલાઓ, ભરતનાટ્યમ, આદિવાસી નૃત્યો, ગુજરાતના નૃત્યો, મેરણ નૃત્ય, પઢાર નૃત્ય, ધમાલ નૃત્ય, રાસ, ગરબા, આ બધાનો ઉલ્લેખ આપણે આ પ્રકરણની અંદર કરવાના છે. તો આપણે આગળ જોઈએ કે ભાઈ હસ્ત અને લલિત કલામાં બધી કલાઓ કઈ કઈ છે. આપણો દેશ એ સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે અને આ વારસાની અંદર આપણને વારસાના 2 પ્રકાર તો જોયા કે પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો, પણ સાથે સાથે બીજા 2 વારસા પણ છે કે જૈવિક વારસો. જૈવિક વારસો એટલે શું, તો કે બાળકને જન્મથી માતા પિતા તરફથી જે કંઈ શારીરિક માનસિક લક્ષણો મળે એને જૈવિક વારસો કહે છે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે ભાઈ જૈવિક કે આપણે વાતમાં કહે છે કે અસલ એની મમ્મી પર ગયેલો છે, આ બાળક, આ છોકરો એના પપ્પાના ગુણ ધરાવે છે, તે આપણે શું મળી કહેવાય, જૈવિક. હવે એ જૈવિક વારસા બધી આપણે વાત કરીએ ભૌતિક વારસો. ભૌતિક એટલે સુખ સાહેબી વાળો, કે આપણી જે જીવન જરૂરિયાત વસ્તુ આપણે જે સંસાધનોમાંથી મેળવીએ છીએ, આપણું ઘરબાર, જમીન જાગીર કે સ્થાવર કે જંગમ મિલકતનો સમાવેશ આપણે ભૌતિક વારસામાં કરીએ છીએ. સાંસ્કૃતિક વારસો, તો સાંસ્કૃતિક વારસો માનવીએ પોતાની બુદ્ધિ, શક્તિ, આવડત અને કલા કૌશલ દ્વારા જે કંઈ મેળવે છે, જે કંઈ પ્રાપ્ત કરે છે એ બધાને આપણે સાંસ્કૃતિક વારસો પણ કહીએ છીએ. આ ઉપરાંત આપણા વારસાની અંદર શિક્ષણ, ખેતી, વેપાર, રોજિંદા જીવન માટેના નીતિ નિયમો, ઉત્સવો, મનોરંજન, કલા કારીગીરી વગેરે બાબતના કૌશલ્યોનો પણ આપણને એની અંદર સમાવેશ કરી શકીએ છીએ. આપણો દેશ પ્રાચીન સમયથી અનેક પરંપરાઓ, સામાજિક મૂલ્યો, રૂઢિઓ, રીત રિવાજો, પરિવાર વ્યવસ્થાપન વગેરે બાબતો ધરાવતો દેશ છે. અને એને કારણે આપણી ઘણી બધી કલાઓ, હસ્તકલા, કારીગીરી, કશપ, હુન્નર, ચિત્ર, સંગીત, નાટ્યકલા, નૃત્યકલા
ઘણી બધી કલાઓ ગણાવી શકાય. આપણી પ્રાચીન મુદ્રાઓ પણ મૂલ્યવાન હતી. ભૂતકાળની અંદર ઘણા બધા વિદેશી પ્રવાસીઓ પણ ભારતનું આકર્ષણનું કેન્દ્ર બન્યા. અને એ સમાન આપણા ભારતનું જો કોઈ મહત્ત્વનું એ ગણીએ, દુનિયા જો સ્વીકાર કર્યો હોય તે ગણીએ તો વિશ્વની અંદર 21મી જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે પણ આપણે ઉજવીએ છીએ. આમ આપણો વારસો એ ઘણો જ અગત્યનો અને મહત્ત્વનો છે. આપણા કશ્મીઓ જે હુન્નર જાણતા હતા, હુન્નર એટલે કારીગીરી, કલા કારીગીરી, તો એની અંદર આપણી જીવનની શૈલીને ઘણી ઉજાગર કરે છે. હુન્નર ઉદ્યોગ દ્વારા કુશળતાથી વિકસાવેલી છે, જેની અંદર કાષ્ઠકલા, માટીકામ કલા, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ કલા, નકશીકામ, હકીક, હીરામોતી, શિલ્પ સ્થાપત્ય, હાથ વણાટ વગેરે કલાઓને આપણે ઓળખી શકીએ છીએ. આપણે ઘણી બધી કલાઓનો વિકાસ પણ કરેલો છે. તો આવી બધી ઘણી બધી કલાઓની અંદર આપણે આજે વાત કરીએ, બધી કલાઓ વિશે જાણીએ. તો પહેલી આપણે વાત કરીએ હસ્તકલાઓ વિશે. તો હસ્તકલાની અંદર પ્રથમ છે માટીકામ કલા. હવે માટીનું વાસણ પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા વિશે સમજ આપો. દર વર્ષે લગભગ પૂછાય છે. 3 ગુણનો પ્રશ્ન આવે છે. તો માટીકામની કલા એ આપણે કુંભારનું માટલું જ પહેલાં જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય. આપણે મનુષ્યનો જન્મ થયો અને જન્મથી આપણે પ્રાચીન યુગની વાત કરીએ તો પ્રાચીન યુગમાં કોઈ ધાતુનો ઉપયોગ નહોતો થયો, ત્યારે માટીનો જ ઉપયોગ આપણે કરતા. એટલે કે પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીના બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા. એ સમયે રમકડા, ઘડો, ઘોડિયા, કોળિયું, માટલી, ચૂલો, ઈંટો વગેરે માટીમાંથી બનાવીને તૈયાર કરવામાં આવતા. તદુપરાંત અનાજ સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી જ બનાવવામાં આવતી. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરે પાત્રો પણ આપણે રસોઈની વાસણો પણ માટીમાંથી બનાવવામાં આવતા. ગામડાના મોટાભાગના ઘરોની દિવાલો માટી અને છાણને બંને ભેગું કરીને લીપીને બનાવવામાં આવતી. એટલે ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટી, એટલે જેને આપણે ટેરાકોટાના નામથી ઓળખીએ છીએ, આ વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે. આ બાબતનો આપણને ખ્યાલ એ આપણા તેલંગાણાના નાગાર્જુનકોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાગણજમાંથી જ આપણને હાથથી બનાવેલા માટીના વાસણો, જૂના અવશેષો આપણને મળી આવેલા છે. કુંભારનો ચાકડો એ માટી કલાનું પ્રથમ યંત્ર ગણી શકાય. લોથલ, મોહેંજો-દડો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો આપણને મળી આવેલા છે. એટલે માટીકામ કલા માનવીના જન્મથી મૃત્યુ સુધી આ કલાનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે એ કલા સાથે જોડાયેલા પણ છીએ. એટલે એ પહેલી કલા હતી કે માટીકામ કલા. હવે આપણે બીજી વાત કરીએ કે માટીકામની સાથે સાથે હવે ભારતની એક કલા તરીકે હાથ વણાટ કલાનો પરિચય આપો. કાતણ કલા કાતણ કલામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? તો હાથથી બનાવેલા માટીના માટલા, હવે હાથથી બનાવેલું કાપડ પણ વણાટ. આપણે આઝાદીના સમયની અંદર મહાત્મા ગાંધીજી અને કાતણ આપણને શીખવાડે. કાતણ કળાની અંદર શું કરવાનું, રૂની પૂણીમાંથી તાતણા ખેંચવા, સાથે સાથે તેને વળ ચડાવીને એકબીજાની પકડમાં જોડીને એક લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે, જેને આપણે કાતણ તરીકે ઓળખીએ છીએ. પારિભાષિક શબ્દ પૂછાય કે કાતણ એટલે શું? હવે આપણી હાથ વણાટ કલા એ ભારતના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવતો ઢાકાનો મલમલનો તાકો દીવાશ્રીની પેટીમાં સમાઈ જતો અને મલમલની સાડી વીંટીમાંથી પસાર પણ થઈ જતી. રાતે આપણે 8મા ધોરણમાં ભણી ગયા કે યુરોપના બજારોમાં ભારતની મલમલ જાણીતું હતું. તો એ આ જ મલમલ, કારણ કે એની બારીકાઈ માટે જાણીતું. કાશ્મીર સહિત ભારતમાં તૈયાર થતા ગાલીચા, પાટણ શેરનું પટોળું, કાંજીવરમની સાડી, બનારસી સાડીઓ, રાજસ્થાની બાંધણી,
વગેરે હાથ વણાટની બે નમૂન હુનર માટે ભારત જગતભરની અંદર જાણીતું જોવા મળે છે. અને આપણા ગુજરાતની અંદર જે પાટણ, તો ગુજરાતમાં સોલંકી યુગ દરમિયાન પાટણમાં આવીને વસેલા કુશળ કારીગરોએ બનાવેલા પટોળા જગતભરમાં વિશ્વવિખ્યાત છે. પટોળાની આ હાથ વણાટ કલા આશરે 850 વર્ષ જૂની છે. પાટણમાંથી બનતા રેશમી વસ્ત્ર, જેને બેવડ ને પાટણના પટોળા કહેવામાં આવે છે. તેને બંને બાજુ એક જ ભાત દેખાતી હોવાથી તે બંને બાજુ પહેરી શકાય છે. હવે પારિભાષિક શબ્દ ઇક્ત, ઇક્ત એટલે વણાટ, અને બેવડ ઇક્ત એટલે બંને બાજુનું વણાટ. એટલે પાટણના પટોળાની ખાસિયત એ છે કે બંને બાજુથી આપણે પહેરી શકીએ છીએ. પાટણનું પટોળું વર્ષો સુધી ટકે છે, એનો રંગ પણ જતો નથી. અને એટલા માટે એના વિશે કહેવત કહેવાય છે કે પડી પટોળે ભાત, ફાટે પણ ફૂટે નહીં. પાટણનું પટોળું ફાટી જાય પણ એનો કલર જતો નથી. અને એના માટે ગુજરાતી ગીત પણ કહેવામાં આવેલું છે કે છેલ્લાજી રે મારી હાટું પાટણથી પટોળા મંગાવશું. બરાબર, તો આવી ગીત પણ છે અને આવી કહેવત પણ છે. તો આ ભારતની, આપણા ગુજરાતની હાથ વણાટ કલાની અંદર પાટણનું પટોળું પણ જાણીતું છે. હવે વાત કરીએ આપણે કે ભારતની એક કલા તરીકે ભરતગૂંથણ કલાનો પરિચય આપો. 2 ગુણ કે 3 ગુણના પ્રશ્નની અંદર પૂછાય છે કે ભારતની કલાની અંદર ભરતગૂંથણ બહેનોનો વિષય ખાસ છે, કારણ કે બહેનો માટે તો આ નવરાશની પળોની અંદર આ કામ કલાકારીગીરી કરે છે. ખાસ કરીને હડપ્પાની અને મોહેંજો-દડોના ખોદકામ દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરતગૂંથણ કામ જોવા આપણને મળે છે. બાજુના ચિત્રની અંદર તમને જોવા મળશે ભરતગૂંથણ કરેલા ચિત્રો છે. સિંધુ ખીણની સંસ્કૃતિ દરમિયાન સિંધુ, સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષોના વસ્ત્રો પર ભરતકામ થયેલું પણ જોવા મળે છે. દેશ વિદેશમાં કાશ્મીરી ભરત ખૂબ પ્રખ્યાત છે. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જામનગર, જેતપુર, ભુજ, માંડવી વગેરે વિસ્તારો પરંપરાગત શૈલીવાળી હાથી, પૂતળી, ચોપાટ, પક્ષીઓ, કળશ વગેરેની મનોહર ડિઝાઇનવાળી બાંધણી માટે પણ જાણીતું છે. કાપડ પર છપાઈ કરવી તેમજ ભરતગૂંથણ કરવું એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રની સ્ત્રીઓનો ગૃહ ઉદ્યોગ છે. ચંદરવા, શાક, તોરણ, ચાકડા, પછાડ, તકિયા, ઓશિકા, પારણા, કેડિયા વગેરે ઉપર પણ ભરતગૂંથણ કરવાની કલા આજે પણ પ્રચલિત જોવા મળે છે. ગાબડા, રજાઈ એની ઉપર ભૌમિતિક અને તેમજ વિવિધ આકૃતિઓનું ભરતકામ કરીને તેને સુશોભિત પણ બનાવવામાં આવે છે. અને એમાં આપણા કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છ વિસ્તારના બંને વિસ્તારની જતકોમ ભરત કલામાં આગવું સ્થાન ધરાવે છે. વૈકલ્પિક પ્રશ્ન પૂછાય કે કચ્છના કયા વિસ્તારની જતકોમ ભરતગૂંથણ માટે આગવું સ્થાન ધરાવે છે, તો બંને વિસ્તાર. અથવા બીજી રીતે પૂછે કે કચ્છના બંને વિસ્તારની ખાલી જગ્યા કોમ ભરતગૂંથણ માટે જાણીતી છે, તો જતકોમ. આમ ભારતની એક કલા તરીકે ભરતગૂંથણ કલા બહુ વિશેષ સ્થાન ધરાવે છે. હવે આપણે આગળ વાત કરીએ કે ભારતની એક કલા તરીકે ચર્મ ઉદ્યોગનો પરિચય આપો. જેમ માટીકામ કલા પ્રાચીન સમયથી જાણીતી છે, એમ ચામડા ઉપરની કલા પણ આપણે પ્રાચીન સમયથી જાણીતી જોવા મળે છે. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. ચામડાને જૂની પદ્ધતિથી કમાવામાં આવતા. કમાવવું એટલે એને સાફ કરીને તૈયાર કરવું. એનો ઉપયોગ આપણે કઈ રીતના કરીએ છીએ તો કે ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોષ, મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખા, પાલતુ પ્રાણીઓને બાંધવાના સાધનો, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર, આ બધાનો ઉપયોગ ચામડામાંથી બનાવવામાં આવતો.
આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાની મોજડીઓ, બૂટ, ચંપલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સ્વજ, સાજ, પલાણ, લગામ, ચાબુક માટેની દોરી વગેરે જેવા સાધનો પણ આપણે ચામડા દ્વારા તૈયાર કરવામાં આવે છે. પ્રાચીન ભારતના લોકો પોતાના રોજિંદા જીવનની અંદર ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી જોવા મળે છે. તમને આ ચિત્રો જોવા મળશે. ચામડાનું ઢોલક છે, પાકીટ છે, મસક છે, નગારું છે, લોહાની ગમણ છે, પછી સાજ અને પલાણ છે. આ બધું ચામડાના ચિત્રોમાં આપણને જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે બીજી કલાની, તો ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી વિશે જણાવો. આ ઘણી જ જૂની કલા કારીગરી છે કે ભારતનો દરિયા કિનારો આશરે 7,517 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે અને ભારતના કારીગરોએ બનાવેલા હીરાજડિત આભૂષણોની વિદેશોમાં પણ પ્રાચીન સમયથી ખૂબ માંગ રહેલી જોવા મળે છે. આપણા ભારતના બે પ્રખ્યાત થઈ ગયેલા હીરાઓ, કોહિનૂર અને ગ્રેટ મુગલ જેવા વિશ્વવિખ્યાત હીરાઓ જે આજે ભારતમાંથી જ મળી આવેલા હતા. એ હીરાઓની કિંમત અઢળક છે. બાજુના ચિત્રની અંદર તમને જોવા મળશે હીરાઓ. પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ, અમીર ઉમરાઓ, શ્રીમંતો, શ્રેષ્ઠીઓ, મહાજનો વગેરે વૈવિધ્યસભર હીરાજડિત આભૂષણો પહેરતા. તેઓ આભૂષણોની શોભા વધારવા માટે હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ, નીલમ જેવા કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરતા હતા. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેમના સિંહાસનો, બેસવા માટેના સિંહાસનો તેમજ હીરાજડિત આભૂષણો પહેરતા. હીરા, માણેક, મોતી, પન્ના, પોખરાજ જેવા નીલમના રત્નો પણ ઉપયોગ કરતા. પ્રાચીન સમયના રાજા મહારાજાઓ અને બાદશાહો તેના સિંહાસનો, મુગટો, માળાઓ વગેરેની બનાવટમાં પણ રત્નનો ઉપયોગ કરતા હતા. આમ પ્રાચીન ભારતની અંદર આ હીરા અને મોતીકામ અને મીના કારીગરી માટે ખાસ જાણીતું જોવા મળે છે. હવે આપણે વાત કરીએ કે વિવિધ આભૂષણો પર થતું મોતીકામ એ ગુજરાતીની હસ્તકલાની એક આગવી વિશેષતા છે. મોતી તમે બધાએ લગભગ જોયેલા હશે. કલાત્મક તોરણ, માળાઓ, કળશ, ઘૂઘરા, પછીત, લાઠી, ચાકડા, લગ્નના નાળિયેર, ઊંધોણી, હાથ પંખા, બળદ માતાના મોઢિયા, શિંગડા, જોગ વગેરેને સુશોભિત અને સુંદર બનાવવા માટે એની ઉપર અદ્ભુત મોતીકામ ભારતની અંદર કરવામાં આવતું. વિશ્વના દેશોમાં માત્ર ભારત જ દેશ સોના ચાંદીની મીનાકારીની કલામાં મોખરે સ્થાન ધરાવે છે. મીના કારીગરીની અંદર વીંટી, કંગન, એરી, માળા, હાર, ચાંદીનો ચૂંકો વગેરે સોના ચાંદીના અલંકારોમાં લાલ, લીલો અને વાદળી જેવા ચમકતા રંગો એની અંદર પૂરવામાં આવે છે. ભારતની અંદર જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદમાં મીના કારીગરીનું કૌશલ્ય ધરાવતા કારીગરો મોટી સંખ્યાની અંદર જોવા મળે છે. આમ ભારત અને ગુજરાતની અંદર મોતીકામ કલા, મીના કારીગરી આ બધી કલાઓ જોવા મળતી હોય છે. હવે જરીકામ વિશે વાત કરીએ કે ભારતની એક કલા તરીકે જરીકામનો પરિચય આપો. તો ભારતમાં જરી ભરતની કળા પ્રાચીન સમયથી જોવા મળે છે. ચાંદી અને સોનાના તારના રૂપમાં જરી બનાવી તેનો ઉપયોગ ભરત ગૂંથણ કલા દ્વારા કિંમતી વસ્ત્રો સંગ્રહવાની અંદર થાય છે. ભારતમાં જરીના હુનર માટે સુરત શહેર જાણીતું છે. પાનેતન, સાડી, ઘરચોળા જેવા વસ્ત્ર પરિધાન માટે સુરતના કુશળ કારીગરો જરીની કિનારી લગાડીને બે નમૂન કામ કરી આપતા. આમ ભારત
સુરતનું કહીએ તો પણ ચાલે કે જરી કામ એ આપણી એક આવી કલા છે. તો ભારતની એક કલા તરીકે કાષ્ઠ કલાનો પરિચય આપ્યો. કાષ્ઠ એટલે લાકડું, લાકડા ઉપરની કોતરણી. આપણે પ્રાચીનમાં પ્રાચીન જો કલા એ દિસેલી હોય તો આ લાકડા ઉપરની કોતરણી છે. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડેલો છે. એટલે પહેલા પાઠમાં આપણે જોઈ ગયા, શરૂઆતમાં લાકડાનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરતા હતા. સમયાંતરે લાકડાનો ઉપયોગ ઓજારો, ભવનો અને મકાનોના બાંધકામ માટે થતો રહેશે. ક્રમશઃ લાકડાની મૂર્તિઓ, બાળકો માટેના રમકડા, સોગટા, થાંભલીઓ, બારી બારણા, વોક, અટારીઓ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ વગેરે બનાવવામાં કાષ્ઠકલા વિકસેલી છે. ગુજરાતમાં લાકડાના હિંચકા, સંખેડાનું ફર્નિચર અને ઈડરના રમકડા જાણીતા છે. એટલે કે લાકડામાં ગુજરાત પણ અગ્રેસર જોવા મળે છે. તો આ પ્રાચીન એક કલા હતી, એ કાષ્ઠકલા હતી. પ્રશ્ન પૂછાઈ શકે છે કે ભારતની એક કલા તરીકે કાષ્ઠકલાનો પરિચય આપો. 2 ગુણ કે 3 ગુણ. ભારતની એક કલા તરીકે ધાતુકામનો પરિચય. પાષાણ યુગ પછી ધાતુમાં ધાતુ વિદ્યા વિકસી. લોથલના કારીગરોએ ધાતુમાંથી બનાવેલા દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાવ્યું છે. પ્રાચીન ભારતમાં ધાતુના વાસણો, મૂર્તિઓ, પાત્રો, યુદ્ધ માટેના શસ્ત્રો બનાવવામાં પણ આવતા. સોના ચાંદી જેવી ધાતુનો પણ ઉપયોગ કરવામાં આવતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી ધાતુનો ઉપયોગ વાસણો અને મૂર્તિઓ બનાવવા માટે પણ કરવામાં આવતો. લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવા માટે પણ કરવામાં આવતો. આમ પ્રાચીન ભારતમાં એક ધાતુ કલાનો પણ વિકાસ થયેલો છે. અને પ્રશ્ન અહીંયા પૂછાય કે ભાઈ 1 ગુણ કે 2 ગુણમાં કે લોથલના કારીગરો ધાતુમાંથી કઈ કઈ વસ્તુઓ બનાવતા હતા. તો એનો જવાબ આ રીતના લખી શકાય કે લોથલના કારીગરો ધાતુમાંથી બનાવેલા દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા. આગળ આપણે વાત કરીએ કે ભારતની કલા તરીકે જળતર કલાનો પરિચય આપ્યો. 2 ગુણની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે છે. જડવું એટલે સોના ચાંદીના અલંકારોની અંદર નંગ જડવા, હીરા મોતી કિંમતી પથ્થરો. આ કલા મુખ્યત્વે સુવર્ણ અલંકારો સાથે જોડાયેલી છે. ભારતના સમ્રાટો, રાજાઓ, અન્ય શાસકો તેમજ શ્રીમંત લોકો સોનાના અલંકારોમાં હીરા, મોતી અને માણેક જેવા કિંમતી રત્નો જેવા કે હાર, બાજુબંધ, કડા, મુંગટ, રમણી, વીંટી, નથણી, કાપ વગેરે જડીને ધારણ કરતા. વિશેષ નિપુણતા ધરાવતા સુવર્ણ કારીગરો જળતર કામમાં પ્રવીણ હતા. અલંકારોના જળતર માટે ભારતમાં રાજસ્થાનનું બિકાનેર શહેર ખૂબ પ્રસિદ્ધ છે. ખાલી જગ્યા કે કોઈ પ્રશ્ન પૂછાય કે રાજસ્થાનનું કયું શહેર જળતર કામ માટે જાણીતું છે, તો બિકાનેર. આગળ વાત કરીએ આપણે બીજી કલાની, તો કે ભારતની કલા તરીકે અકીક કલાનો પરિચય આપો. અકીક એટલે શું? 1 ગુણ કે 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય. અકીક એટલે મુખ્યત્વે સિલિકા મિશ્રિત કેલ્સિડોનિક ભૂરા કે સફેદ રંગનો પથ્થર. પારિભાષિક શબ્દ પણ આ રીતના પૂછાય. આ પથ્થર મળે ક્યાંથી? તો કે ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી આ પથ્થર, કિંમતી પથ્થર મળી આવે છે. આ પથ્થર બને છે કેવી રીતે? તો કે સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. મળે છે ક્યાંથી? તો કે ગુજરાતના ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીકના પથ્થરો આપણને મળી આવે છે. અકીકના પથ્થરોને અલંકારોમાં જડવા માટે એને ખંભાત મોકલવામાં આવે છે. ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પર તેલ પાડી તેમજ તેની ઉપર અન્ય પ્રક્રિયા કરીને વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે. આમ અકીક કલા એ ભારતની એક વિશેષ કલા જોવા મળે છે. પ્રાચીન સમયમાં ભારત હસ્ત કારીગરી, ચિત્રકલા, શિલ્પકલા, સ્થાપત્ય કલા, સંગીત કલા, નૃત્ય કલા, નાટ્ય કલા વગેરે જેવી કલાઓ ધરાવતો દેશ
પણ જોવા મળે છે. આગળ વાત કરીએ કે ભારતની એક કલા તરીકે ચિત્રકલાનો પરિચય આપો. કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલાનું સ્થાન મોખરે છે. બધી કલાઓમાં શ્રેષ્ઠ કલા એટલે ચિત્રકલા. તમને પણ આ કલા ગમે છે. તે રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. ચિત્રકલામાં રંગ અને રેખાની મદદથી પ્રકૃતિના જળ અને ચેતન સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરવાની ક્ષમતા એની અંદર રહેલી જોવા મળે છે. આથી લગભગ આશરે 5000 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા આપણને પ્રાપ્ત થાય છે. બાજુના ચિત્રમાં જોવા તમને મળશે. પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત કરવામાં આવતા ઉત્ખનનોમાં, ઉત્ખનન એટલે જે એકવાર દબાઈ ગયું છે અને એને તોડીને ફરી બહાર કાઢવામાં એને ઉત્ખનન કહે છે, પણ ભારતીય ચિત્રકલાના નમૂના મળી આવે છે. પાષાણ યુગમાં આદિમાનવે ગુફાઓમાં પશુ પંખીઓના ચિત્રો પણ દોર્યા હતા. તેનો સૌથી પ્રાચીન નમૂના મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી આપણને મળી આવે છે, જેમાં હાથી, ગેંડો, હરણ વગેરેના ચિત્રોનું આલેખન નોંધપાત્ર છે. હડપ્પા સંસ્કૃતિના લોકો માટીના વાસણો પર વ્યવસ્થિત ભૌમિતિક રેખાંકનો અને ફૂલ છોડનું ભાત પણ પાડતા. અજંટા ઇલોરાની ગુફાઓના ચિત્રો ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણવામાં આવે છે. આપણા ભારતની અંદર શુભ પ્રસંગોએ સ્વસ્તિક દરેકના ઘરની અંદર સાક્ષી દોરવામાં આવે છે. પછી કળશ અને ગણપતિના ચિત્રો પણ દોરવાની પ્રથા ઘણી જૂની પ્રાચીન જોવા મળે છે. અને તમને વિદ્યાર્થી મિત્રો, તમને પણ આજે પણ ચિત્ર દોરવાની ખૂબ મજા આવતી હોય છે. એટલે કે આ કલા એ ભારતમાં હડપ્પા કાળથી જ, એટલે કે 5000 વર્ષ પહેલાંથી જ આ વિકસેલી કલા જોવા મળે છે. ભારતની એક કલા તરીકે સંગીત કલાનો પરિચય આપો. 3 ગુણ IMP પ્રશ્ન છે કે સંગીત કલા એટલે મોસ્ટ કલા. સ્વર, તાલ અને લયની દ્રષ્ટિએ ભારતીય સંગીત જગતના અન્ય દેશોની સંગીતમાંથી જુદું સ્વરૂપ ધરાવે છે. ભારતીય સંગીતમાં ગાયન અને વાદન આ બે બાબતનો સમાવેશ થાય છે. ગાવું અને વગાડવું એટલે કે ગાયન અને વાદન. આપણા મુખ્ય 7 સ્વરો છે: સા, રે, ગ, મ, પ, દ, ની. એ મુખ્ય 7 સ્વરો છે. ભારતીય સંગીતના મુખ્ય 2 પ્રકારો છે: શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. ભારતીય સંગીતના મુખ્ય 5 રાગો છે: શ્રી, દીપક, ઇન્દોર, મેઘ અને ભૈરવી. એમ કહેવાય છે કે આ બધા જ રાગો ભગવાન શંકરના મુખમાંથી ઉત્પન્ન થયેલા હોવાનું મનાય છે. આર્યનો સામવેદ નામનો ગ્રંથ એ સંગીતની ગંગોત્રી ગણાય છે. 4 વેદો છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમાંનો સામવેદ ગ્રંથ એ સંગીતની ગંગોત્રી પણ ગણવામાં આવે છે. સંગીત મકરંદ. ઈસવીસન 900ની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ સંગીત મકરંદ નામની રચના કરી. તેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન કરવામાં આવેલું છે. બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. પંડિત સારંગદેવી સંગીત રત્નાકરની રચના કરી. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. સંગીતના બધા અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર અનન્ય ગ્રંથ માનવામાં આવે છે. ત્રીજા ગ્રંથની વાત કરીએ તો સંગીત પારિજાત. ઈસવીસન 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત માટે સંગીત પારિજાત નામના ગ્રંથની રચના કરી. તેમણે વિવિધ રાગોનું એક જ મહત્વનું લક્ષણ જણાવ્યું. ઘણા બધા રાગો એકબીજાથી પોતાનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે એવું તેમણે દર્શાવ્યું. તેમણે સંગીતના 29 પ્રકારના સ્વરોનો પણ ઉલ્લેખ કરેલો જોવા મળે છે. આમ ભારતની આ સંગીત કલા એ વિશ્વભરમાં પણ જાણીતી જોવા મળે છે. અલ્લાઉદ્દીન ખિલજીના સમયની અંદર અમિત ખુસરો એ થઈ ગયા અને સંગીત અને શાયરીના ક્ષેત્રે કરેલા અપૂર્વ પ્રદાનને કારણે
તેઓ તૃતીય હિંગ એટલે કે હિંગના પોપટ તરીકે પણ પ્રખ્યાત થયેલા છે. શેર શાયરીના શોખીન છે. તદુપરાંત 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલન દરમિયાન કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરેના ભજનો અને કીર્તનોથી ભારતમાં ભક્તિમય વાતાવરણ ઊભું. ભારતમાં 15મી સદીમાં સંગીતકારોમાં સ્વામી હરિદાસનું નામ પણ પ્રખ્યાત છે. સંગીતકાર દૈવી બાવરા તથા તાનસેન તેમના પરમ શિષ્યો હતા. આ બંને સંગીતના અણમોલ રત્નો ગણવામાં આવે છે. સંગીત ક્ષેત્રે ગુજરાતની સંગીત બેલડી કાના અને રીંગનું નામ પણ જાણીતું છે. આમ ભારતીય સંગીત એ અજોડ ગણાય છે. 4 ગુણનો આ પ્રશ્ન છે. સંગીત કલા. બીજી આપણે વાત કરીએ કે નૃત્ય કલા. આ બધી લલિત કલાઓ ચાલુ થઈ ગઈ છે. સંગીત કલા પછી હવે આવે છે નૃત્ય કલા. પ્રશ્ન 4 ગુણનો છે અને 2 ગુણનો છે અને 1 ગુણનો પણ આવે છે કે નૃત્ય કલા વિશે ભારતે કરેલી પ્રગતિ વિશે સમજ આપો. 4 ગુણનો પ્રશ્નમાં તો નૃત્યનું મુખ્ય ધ્યેય તાલ અને લય અને સૌંદર્યની અનુભૂતિ કરાવે છે. સંગીત કલામાં ગાયન અને વાદળ, નૃત્ય કલામાં તાલ, લય અને સૌંદર્ય એમાં તો અલગ પડે છે, એટલે ધ્યાન રાખજો. નૃત્યના આદિદેવ ભગવાન શંકર, જેને આપણે નટરાજ કહીએ છીએ, પૃથ્વી પરના લોકોને નૃત્ય શીખવવા માટે તે નૃત્ય સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હોવાની માન્યતા ગણાય છે. આ ઉપરાંત ભારતમાં ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, કથક, મણિપુરી, શાસ્ત્રીય નૃત્ય પ્રચલિત એના મુખ્ય પ્રકારો છે. એમાં આપણે વાત કરીએ ભરતનાટ્યમ. તમિલનાડુ રાજ્યનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું ઉદ્ગમ સ્થાન મનાય છે. ભરતનાટ્યમનો મુખ્ય આધાર ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ નામના ગ્રંથો દ્વારા થાય છે. ભરતનાટ્યમ ખાતે જેણે નામના હાસિલ કરી છે એવા કલાકારોના નામ આપણે ગણીએ તો મૃણાલીબેન સારાભાઈ, ગોપીકૃષ્ણ અય્યર, તેમજ ફિલ્મ ક્ષેત્રે જાણીતી અભિનેત્રીઓના નામ ગણીએ તો વૈજયંતી માલા અને હેમા માલિની. આ કલાકારોએ ભરતનાટ્યમ નૃત્ય શૈલીનો વારસો જાળવવામાં મુખ્ય ગણાય છે. આગળ વાત કરીએ આપણે કુચીપુડી નૃત્યની. તો કુચીપુડી નૃત્યની રચના 15મી સદીના આરસામાં થઈ છે. આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે છે. આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓને વણી લેવામાં આવેલી છે અને તે આંધ્રપ્રદેશની અંદર ખૂબ જ પ્રચલિત છે. કુચીપુડી નૃત્યના ખ્યાતનામ ગુરુઓમાં ગુરુપ્રસાદ શર્મા, રાજા રેડ્ડી, યામિની રેડ્ડી, શોભા નાયડુ વગેરે એના મુખ્ય કલાકારો ગણાવી શકાય. એ 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાય કે ભરતનાટ્યમ વિશે માહિતી આપો. બીજો 2 ગુણનો પ્રશ્ન કે કુચીપુડી નૃત્ય વિશે માહિતી આપો, અથવા કુચીપુડીની ખાલી જગ્યાઓ અને જોડકા પણ પૂછી શકાય. ત્રીજું છે કથકલી નૃત્ય. કથકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. પૌરાણિક મહાકાવ્યોમાં મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત, મલયાલમ મિશ્રિત નાટકો સમય જતા કથકલી કહેવાય. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગટ ધારણ કરે છે. બાજુના ચિત્રની અંદર તમને જોવા મળશે ઘેરદાર કપડાં છે. તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. એના ચહેરા ઉપર જે ચિત્રામણ કરવામાં આવે છે એના આધારે આપણને એનો ખ્યાલ આવે છે કે શું કહેવા માંગે છે. કથકલી નૃત્યમાં પાત્રો તેમના એક જ દીવાના તેજથી પ્રકાશિત થતા રંગમુખ પર પડતા પડદા પાછળ આવીને પોતાનો સંગીતમય પરિચય આપે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હાથની હસ્તમુદ્રાથી ત્રણેય લોકોના પાત્રોને સજીવ કરે છે. ભારત અને વિશ્વમાં કથકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિ
શ્રી વલ્લભ થાળ કલા મંડપ, કૃષ્ણ પ્રસાદ અને શિવરામન વગેરેનો ફાળો ખૂબ નોંધપાત્ર ગણાવી શકાય. આગળના નૃત્યની વાત કરીએ તો કથક નૃત્ય. કથન કરેશું કથક કહાય, કથન કરેશું કથક કહાય. આ ઉક્તિ કથક નૃત્યના વિકાસ સાથે જોડાયેલી છે. કથક નૃત્ય શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યની કથા ઉપર આધારિત છે. પ્રશ્ન પૂછ્યા કે કથક નૃત્ય શેના પર આધારિત છે? તો કે શ્રી કૃષ્ણના ગોપીઓ સાથેના નૃત્યોની કથાઓ ઉપર આધારિત છે. વૈષ્ણવ સંપ્રદાયની શૃંગાર ભક્તિ સાથે તેનો ઉત્તર ભારતમાં વિકાસ થયેલો છે. તેના ઉપર એક પગ પર ગોળ ગોળ ફરતા ફરતા નૃત્યના પ્રસંગોને દર્શાવવામાં આવે છે. કથક નૃત્યમાં સ્ત્રીઓ ચોડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે. એના જાણીતા કલાકારો પંડિત બિરજુ મહારાજ, સિતારા દેવી, કુમુદીન લાખિયા વગેરે આ નૃત્ય શૈલીને જીવંત રાખેલી જોવા મળે છે. આગળના નૃત્યની વાત કરીએ તો મણિપુરી નૃત્ય. તો મણિપુરી નૃત્ય શૈલીનું મુખ્ય કેન્દ્ર મણિપુર રાજ્ય છે. તેથી તે મણિપુરી નૃત્ય કહેવાય છે. મણિપુરના લોકો દરેક ઉત્સવના પ્રસંગે આ પ્રકારનું નૃત્ય કરે છે. આ નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે. વૈકલ્પિક પ્રશ્ન અને ટૂંકા પ્રશ્નમાં પણ પૂછી શકે છે કે મણિપુરી નૃત્યના બે પ્રકાર કયા છે? તો કે લાસ્ય અને તાંડવ. મણિપુરી નૃત્ય મુખ્યત્વે શ્રી કૃષ્ણની બાળલીલા અને રાસલીલા ઉપર આધારિત છે. આ નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગના ચણિયો, જેને આપણે કુમિન કહીએ છીએ. અથવા પ્રશ્ન પૂછે કે કુમિન કોને કહેવામાં આવે છે? તો કે મણિપુરી નૃત્ય કરતી વખતે પહેરવામાં આવતો ઘેરદાર લીલા રંગનો ચણિયો એટલે કુમિન. આ નૃત્ય કરતી વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને તમારે પટ્ટો પણ બાંધવામાં આવે છે. ભારતમાં અને વિશ્વમાં મણિપુરી નૃત્યને જીવંત રાખવામાં ગુરુ ઓબોસિંગ અને ઓટોમોન સિંહ અને ગુરુ બિપિન સિન્હા, નૈના ઝવેરી અને નિર્મલ મહેતા વગેરેનો ફાળો અનન્ય ગણવામાં આવે છે. તો આ હતી નૃત્ય કલાઓ: ભરતનાટ્યમ, કુચીપુડી, કથકલી, મણિપુરી. હવે આપણે જોઈએ આગળ ભારતની અન્ય કલા એટલે કે નાટ્ય કલા. નાટક. ભારતીય નાટ્ય કલાના મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપવાની કલા પ્રાચીન સમયથી જાણીતી છે. નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય કલાની આગવી ઓળખ બની ગયેલી જોવા મળે છે. ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે. નાટ્યકલા એ રંગ મંચ પર દ્રશ્ય, શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર, નિરક્ષર, આબાલ, વૃદ્ધ સૌને મનોરંજન તથા લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કલા છે. એટલે કે બધાને જ આ કલા દ્વારા જાણવા મળે છે, માહિતી મળી શકે છે. નાટ્યકલામાં બધી કલાઓનું સંયોજન છે એવું કહેવાતા ભરત મુનિ કહે છે કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય. ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ હતું. એના પછી જે નાટ્યકારો થઈ ગયા એની અંદર મહાકવિ ભાસ, એમણે રચેલા મહાભારત આધારિત કર્ણભાર, રૂભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપેલો છે. મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલમ, વિક્રમોર્વશિયમ અને માલવિકા અગ્નિમિત્રમ નામના નાટકો પણ જાણીતા જોવા મળે છે. તેમાં કહેવાય છે અભિજ્ઞાન શાકુંતલમ નાટક એ જર્મન કવિ ગેટે એ માથા પર મૂકીને નાચી ઉઠેલો એટલું એનું સુંદર વર્ણન કરેલું છે અભિજ્ઞાન શાકુંતલમનું મહાકવિ કાલિદાસે. તો આ આપણા નાટ્યકારો હતા.
એની સાથે સાથે ગુજરાતના પણ કેટલાક નાટ્યકારો જાણીતા છે. ગુજરાતી નાટ્યકારોમાં જયશંકર સુંદરી એ ગુજરાતનું નાટ્યકલા આગવું સ્થાન ધરાવે છે. તેની સાથે સાથે ઉપેન્દ્ર ત્રિવેદી, દીપક ઘીવાલા વગેરે જેવા નાટ્યકારોના નામ પણ આપણે જાણીતા જોવા મળે છે. આમ ભારતની નાટ્યકલા ખૂબ સુંદર અને સારી જોવા મળે છે. આગળ વાત કરીએ આપણે તો ભવાઈ. જ્યારે કોઈ મનોરંજનનું સાધન નહોતું ત્યારે લગભગ આપણી આ ભવાઈ જોવા મળે છે. આજે પણ કેટલાક જૂના ગામડાઓની અંદર ભવાઈ આપણને જોવા મળતી છે. ભવાઈ એ ગુજરાતની આશરે 700 વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા છે. શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ્ય પ્રધાન નાટકો પણ કહેલા. ભવાઈની શરૂઆત અસાઈ ઠાકરે કરી હતી એમ માનવામાં આવે છે. ખૂબ ઓછા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગ દરમિયાન પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને ખૂબ પ્રોત્સાહન મળેલું છે. મોટે ભાગે પડદા વગર ભજવતા નાટકો, હળવી શૈલીના રમૂજો, ડુંગર વાદ્ય સાથેના સંગીત પ્રધાન નાટકો તેમજ વિવિધ પ્રકારના વેશ જેવા કે રામદેવનો વેશ, ઝંડા ઝુલનનો વેશ, કંજોડાનો વેશ વગેરે ભવાઈની મુખ્ય વિશેષતાઓ છે. ભવાઈ ભજવનાર ભવાઈઓ ઘૂંઘળ વગાડીને માતાજીની સ્તુતિ કરે છે. ભવાઈના વિષય વસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો પણ સમાવેશ કરવામાં આવે છે. ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો માટે રંગના રંગીનો પાત્રો પણ સાથે ભવાઈ નાટકોનો પ્રયોગ ભજવવામાં આવે છે. આમ ભવાઈ એ પ્રાચીન આપણી એક લલિત કલા જોવા મળે છે. આગળ વાત કરીએ તો ગુજરાતના આદિવાસી નૃત્ય, જે અત્યાર સુધી આપણે મોટાભાગે કોઈ જોયા નહીં હોય. તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં અને સાથે સાથે લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે અને મેળાઓમાં પોતાની ઢબના નૃત્ય કરે છે. બાજુના ચિત્રની અંદર તમને જોવા મળશે. એ લોકોના મોટાભાગના નૃત્યો એ વર્તુળ આકારે ફરતા ફરતા ઢોલ અને રૂઢી મુજબના મંજીરા, થાપી, તૂર, પાવરી, તંબુરા વગેરે વાજિંત્રો સાથે એમના આ નૃત્યો જોવા મળે છે. તેઓ નૃત્યની સાથે પોતાની સ્થાનિક બોલીમાં પણ ગાન કરે છે. આવા નૃત્યોમાં ચાળો નૃત્ય જાણીતું છે. આ એક ખાસ જગ્યા માટે છે કે આદિવાસીનું કયું નૃત્ય જાણીતું છે તો ચાળો નૃત્ય. એમાં તેઓ મોર, ખિસકોલી અને ચકલી જેવા પક્ષીઓની નકલ કરે છે. ડાંગના આદિવાસીઓ માળીનો ચાળો તેમજ ઠાકરિયાનો ચાળો જેવા નૃત્યો પણ કરે છે. બીજો વૈકલ્પિક પ્રશ્ન કે ડાંગના આદિવાસીઓ કયા નૃત્યો કરે છે તો માળીનો ચાળો અને ઠાકરિયાનો ચાળો. ભીલ અને કોળી જાતિના આદિવાસીઓ શ્રમહારી ટિપ્પણી નૃત્ય કરે છે. તેમાં જાડી લાકડી નીચે લાકડાના ટુકડાને જડીને તેને જમીન ઉપર અથડાવીને તાલ સાથે સમૂહમાં નૃત્ય કરે છે, જેને ટિપ્પણી નૃત્ય કહે છે. આમ ગુજરાતની અંદર આ આદિવાસી નૃત્યો પણ જાણીતા છે. આપણી જે મને અને તમને બધાને જેમાં રસ છે એવી કલા છે કે ગુજરાતના ગરબા અને ગરબી વિશે સમજ આપો. તમને બધાને પણ ગરબા રમવાનું, નવરાત્રિ આવે અને ગરબા રમવાનું મન થાય. કોઈ લગ્ન પ્રસંગ હોય તો પણ આપણે ગરબા રમવા લાગી પડીએ છીએ. ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બનેલો છે. કોરેલા ગળામાં દીવો મૂકીને તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ગળાને માથા પર મૂકી વર્તુળ આકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ 1 થી આસો સુદ 9 એટલે સુદ ત્યાક્ષર પૂનમ દરમિયાન આ ગરબા રમવામાં આવે છે. નવરાત્રિ એ આદ્યશક્તિમાં જગદંબાનો પવિત્ર તહેવાર છે. આ દિવસોમાં ગરબી ગુજરાતીની સ્ત્રીઓ માતાજીના ગરબા ગાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવીઓ મૂકવામાં આવે છે અને એને વર્તુળ આકારે ગોળ ગોળ ફરતા ફરતા તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવતા હોય છે.
ગરબામાં ગરબા ગવડાવનાર અને ઝીલનાર સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવીને એક તાળી, બે તાળી કે ત્રણ તાળી કે ચપ્પી સાથે હાથના હિંડોળા સાથે ગરબા ગાતા હોય છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે. ગુજરાતના ભક્ત કવિ દયારામે ગોપીભાવે કૃષ્ણના પ્રેમની રંગભરી ગરબીઓની રચના કરી છે. આ ગરબીઓ ગુજરાતની સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધેલો જોવા મળે છે. એટલે ગરબા અને ગરબી, બરાબર, આ કલામાં પણ આપણા ગુજરાત અને ભારતની અંદર ગરબા તો તમને આખા ભારતની અંદર પણ જોવા મળશે. એટલે તારક મહેતાની સિરિયલની અંદર પણ તમે ગરબાનો અનુભવ જોયો હશે. રાસનો પરિચય આપો. 2 ગુણનો પ્રશ્ન છે કે રાસ એટલે શું? તો કે રાસ એટલે વર્તુળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું, એટલે એને આપણે રાસ કહીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી એવો એક પ્રસંગ ખૂબ જાણીતો જોવા મળે છે. ગુજરાતીની અંદર મુખ્યત્વે નવરાત્રિ અને જન્માષ્ટમીના તહેવારોમાં લોકો રાસ રમે છે. દાંડિયા રાસ એ રાસનો જ એક પ્રકાર છે. કેટલાક લોકો માથે ગાગર કે હાંડો મૂકીને પણ રાસ રમતા હોય છે. ગાગર કે હાંડો એટલે માટલા જેવું સ્ટીલની કે તાંબાની ગોળી જેવું હોય છે. હાંડો મૂકીને રાસ રમતા હોય છે. સમાજમાં વૈષ્ણવ સંપ્રદાયની વ્યાપક અસર થતાં રાસ વધારે લોકપ્રિય બન્યું છે. રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોળી અને પુરુષો કેડિયા અને ધોતીનો પોશાક તરીકે પહેરે છે. આમ રાસ પણ એક આગવી કલા ધરાવે છે. આગળ વાત કરીએ તો ગુજરાતના જાણીતા નૃત્યો, તો ગોપ ગૂંથણ નૃત્યનો પરિચય આપો. ગોપ ગૂંથણ નૃત્ય લોકો ઢોલના તાલે નૃત્ય કરે છે. તેઓ માંડવો, થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધવામાં આવે છે. આ નૃત્યમાં નાચનારા લોકો એક હાથમાં દોરીનો છેડો પકડે છે અને બીજા હાથમાં દાંડીઓ પકડે છે અને પછી તેઓ વેલ આકારે એક અંદર એક બહાર, એક અંદર એક બહાર એમ ગોળ ફરતા ફરતા ગૂંથણી બાંધે છે અને પાછા ફરતા ગૂંથણી છોડે છે. તેને આપણે શું કહીએ છીએ? ગોળ ગૂંથણ નૃત્ય. આ નૃત્ય પણ ઘણો વિકાસ પામેલો છે. આગળ વાત કરીએ સીડીઓનું ધમાલ નૃત્ય. ધમાલ નૃત્ય એ મૂળ આફ્રિકાના અને ગીરના મધ્યમાં હાલ જાંબુમાં વસેલા સીડી લોકોનું નૃત્ય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે ધમાલ નૃત્ય કોનું છે? તો કે ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના વતની અને ગીરના મધ્યની અંદર હાલ જાંબુમાં વસેલા સીડીઓનું ધમાલ નૃત્ય કહેવાય. આ નૃત્યમાં સીડીઓ નાળિયેરના કોચલામાં કોળીઓ ભરી તેના ઉપર કપડું બાંધીને બનાવેલા મસીરાને ખવડાવતા મોર પીંછનું ઝુંડ અને નાના ઢોલકા સાથે ગોળાકાર ફરીને નૃત્ય કરે છે. ફી ફી અવાજના આરોપ અવરો સાથે ગવાતા આ નૃત્યમાં પહાડી અને જંગલોમાં હીરા પડતા હોય એમ લાગે છે. સીડીઓનું આ નૃત્ય પશુ પક્ષીઓના અવાજની નકલ કરતાં પણ સમૂહમાં આ નૃત્ય કરવામાં આવે છે. આમ સીડીઓનું ધમાલ નૃત્ય પણ જાણીતું છે. મેરાયો, પઢાર કે કોળી નૃત્યનો પરિચય આપો. મેરાયો નૃત્ય બનાસકાંઠા વાવ વિસ્તારના લોકોનું નૃત્ય છે. સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસના માંથી તોરણ જેવા ઝુમખાનો મેરાયો ગૂંથવામાં આવે છે. મેરાયોને હાથમાં પકડીને ઢોલના અવાજ સાથે તલવારના દાવપેચ જેવું નૃત્ય કરવામાં આવે છે, જેને મેરાયો નૃત્ય પણ કહેવામાં આવે છે. પઢાર નૃત્ય સુરેન્દ્રનગર વિસ્તારમાં રહેતા પઢાર જાતિના લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં દાડિયા કે મંજીરા સાથે લય અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું
હોય છે. પડાર નૃત્ય સાગરના મોજા કે એ મોજા ઉપરના હિલોડા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરવામાં આવે છે. આગળ નૃત્ય કોળી નૃત્ય. તો કોળી નૃત્ય સૌરાષ્ટ્રના કોળી લોકોનું નૃત્ય છે. તેમાં તેઓ માથે મદ્રાસીઓ આટિયાળી ગોળ પાઘડી પહેરે છે અને તેડે છેડે આભલા ભરેલું લીલા રંગના પટ્ટાનું બાંધણું બાંધે છે. તેમજ કેડ ઉપર રંગીન ભેટ પણ પહેરે છે અને નૃત્ય કરે છે. આમ પડાર નૃત્ય જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણની અંદર ઘણું બધું શીખ્યા. આપણી કલાઓ હસ્ત અને લલિત કલાની અંદર માટીકામ કલા, ભરતગૂંથણ, વણાટકામ, મોતીકામ, મીના કારીગરી, કાષ્ઠકલા, ચિત્રકલા, હકીક કલા, જળતર કલા, સંગીત કલા, નૃત્ય કલા અને નાટ્ય કલા અને ભવાઈ કલા વગેરે કલાઓનું આપણે જ્ઞાન મેળવીએ. હવે આપણે એની તૈયારી કરશું. આભાર. નમસ્તે. જય હિન્દ.